ભગવાન રામ છે જેથી લંકા ઉપર વિજય મેળવી અને રાવણનો સહાર કર્યા પછી 2-3 દી લંકાની માલિકોર ભગવાન આરામ કરે રોકાય છે અને પોતાની પરણકુટિયાની માલિકોર શયનખંડમાં ભગવાન રામ અડધીક રાતના ટાણે એવો એને વિચાર આવે કે મારા નામથી પથ્થર તૈર્યા આ બધું સાચું કે કોકે ઢોંગ કર્યો શું? એ ભગવાન એ મનમાં એવો વિચાર સાથે પોતે ઊભા થાય અને કોઈને હારે લેતા નથી. એનું કવિ કાગબાપુ શું કલ્પના કરે? એ જી કુળ રાવણ તણો નાશ કીધા પછી રામને એક દી વેમ આવ્યો, એ મુજ તણા નામથી પથ્થર તરતા થયા બધો ઢોંગ કોને ચલાવ્યો. અને એ જ વિચારમાં આપ્યું ભાતિયા પછી સાત કોઈને ન લાવ્યા. એ જ સર્વથી ચૂપતા રામજી એકલાયત ધીન તીર આવ્યા. ત્યાં બન્યું શું? ચતુર હનુમાનજી બધું સમજી ગયો, ચાલ્યો શ્રી રઘુનાથ પહેલે. એ રામનો દાસ અનવરી વેરી ના વતનમાં રામને એકલા કેમ મેલે. અનતીર સાગર તણે વીર યુ ભારિયાન કોકથી હોય જાણ ડરતા. એ હાથમાં કાંકરી એક લીધી પછી 14 છે રામજી નજર કરતા. ત્યાં તો ચોરના જેમ હનુમાન સંતાઈને વૃક્ષની ઘટાથી નિરખે છે. એ ચિત્તમાં કપીને ખૂબ વિસ્મ થયું, યાર રઘુનાથજી શું કરે છે? અનફેંકતા કાંકરી તુરત તળીએ ગઈ, તસ્કરે જાણીએ હોય લૂંટ્યા. એ રામ પોતા થકી ખૂબ પોઠા પડ્યા, શરમના શેરડા મુખ ચૂટ્યા. અનચરણમાં જઈ હાથ જોડી કરી વિનતી, નાથજી આ મતી કેમ આવી? એ હાથ જે નો ગયો તેને ભેગતા આપના બિરદની શરમ નો આવી. અરે તારનાર બની નિર્મા ધકેલો માફ કરજો કરી ભૂલ પારે. એ તમે તરસોડશો જેહને નાથજી, એ પછી 3 લોકમાં કોણ તારે. અરે તમે તરસોડશો જેહને નાથજી, એ પછી 3 લોકમાં કોણ તારે. હે ભગવાન રામચંદ્ર, તમે જેને ધક્કો દઈ દીશો એને આ જગતની માલિકોર કોઈ તારી નહીં. હે ભગવાન રામ.